much more than anything in this world. Nothing compares to you, Lord. You're the King of kings and Lord of all lords. એક સારા મિત્રમાં જોવા મળતા લક્ષણ કયા છે? કોણ સાચા અને સારા મિત્ર કહી શકાય? સમુએલનું પહેલું પુસ્તક 23મો અધ્યાય 16 અને 17મી કલમ વાંચીએ. સાઉલનો પુત્ર યોનાથાન ઊભા થઈને તેની પાસે હોરેશમાં ગયા અને પરમેશ્વરની વાત કરીને તેને હિંમત પૂરી પાડી. તેણે તેને કહ્યું, બીસ નહીં, કેમ કે તું તો મારા પિતા સાઉલના હાથમાં આવી પડીશ નહીં, અને તું જ ઇઝરાયેલનો રાજા થશે, અને હું તારી નીચે રહીશ. અને આ વાતને મારા પિતા સાઉલ પણ જાણે છે. દાઉદને યોનાથાન કહી રહ્યા છે, દાઉદ, તને હું એક વાત કહેવા માંગુ છું. ભલા વાસ્તવમાં કોણે રાજા બનવાનું હતું? યોનાથાનને. સાઉલ પછી કોણે રાજા બનવાનું હતું? યોનાથાને. પરંતુ પરમેશ્વરની મરજી શું છે? દાઉદ રાજા બને. યોનાથાને શું કરવાનું હતું? જ્યારે પિતા દાઉદને મારવાની કોશિશ કરતા હતા ત્યારે યોનાથાને વિચારવાનું, જો દાઉદ મરી જાય તો હું રાજા બની શકું છું. પણ વાલાઓ, યોનાથાનનું વ્યક્તિત્વ કેવું છે જુઓ. જો દાઉદ મરી જાય તો પરમેશ્વરની મરજી પૂરી નહીં થઈ શકે. હું રાજા બનું તેના કરતાં મારો મિત્ર દાઉદ રાજા બને એ મારા પરમેશ્વરની મરજી પ્રમાણે યોગ્ય છે. મારા પરમેશ્વરની મરજી પ્રમાણે તે જ ભલાઈ છે. આવીને દાઉદને કહી રહ્યા છે, દાઉદ, હું તને એક વાત કહું છું, તું રાજા બનીશ. મારા વિષયમાં કશું ના વિચારીશ, મારા વિષયમાં દુઃખી ના થઈશ. તું રાજા બનીશ. દાઉદ, હું શું કરીશ જાણો છો? હું તારો આસિસ્ટન્ટ બનીશ. વાલા, આવું કોણ કહેશે? કયા મિત્ર આવું કહી શકે? હે દાઉદ, તું રાજા બનીશ અને હું તારો સહાયક બનીશ. વાસ્તવમાં યોનાથાને રાજા બનવાનું હતું, સહાયક નહીં. પરંતુ યોનાથાન કેટલો સારો માણસ છે જાણો છો? પરમેશ્વરની મરજી જાણીને પરમેશ્વર દાઉદને રાજા બનાવવા માંગે છે. મારા પિતા મૂર્ખતાપૂર્વક દાઉદને મારી નાખવા ચાહે છે, પરંતુ પરમેશ્વરની ઈચ્છા જ આપણા દેશ માટે ભલી છે. દાઉદ, તું હિંમત રાખ. દાઉદ, તું જ રાજા બનીશ. તારા સારા દિવસો આવવાના છે. પરમેશ્વરની ઈચ્છા તારા જીવનમાં પૂરી થશે. તારે જે પહોંચવાનું છે તે ઉચ્ચ અને ઉન્નત સ્થાન પર દાઉદ તું પહોંચીશ. તું હિંમત રાખજે. પ્રોત્સાહિત કરનાર સારા મિત્ર ગણાય વાલાઓ. વાલાઓ, શું તમે ક્યારેય પ્રાર્થના કરનારા હાથો જોયા છે? આ રીતે બે હાથ હોય છે જે પ્રાર્થના કરનારા હાથ છે. સામાન્ય રીતે કેલેન્ડરમાં અથવા તો પ્રાર્થનાના વિષયમાં જ્યાં પણ કશું લખવામાં આવે છે ત્યાં આગળ આ પ્રમાણે હાથનું ચિત્ર હોય છે. ક્યારેય ધ્યાન આપ્યું છે? કરચલીઓવાળા હાથ આ રીતના તમે જોયા હશે. શું જોયું છે? હા, ચોક્કસ જોયું હશે. જેમણે પ્રાર્થનાના હાથ જોયા છે, હાથ બતાવશું. તો તેની પાછળ એક અદ્ભુત સ્ટોરી છે. શું જાણવા માંગુ છું? વલાઓ, બે મિત્રો હતા. તેઓ ખૂબ જ મહેનત કરતા હતા. એક મિત્રની આશા હતી કે સારી રીતે આર્ટ્સ કોલેજમાં જઈને આર્ટ્સ શીખીને એક આર્ટિસ્ટ બનવું છે. પરંતુ અભ્યાસ કરવા પૈસા નથી, અભ્યાસ કરાવનાર માતા પિતા નથી. આ બંને ગરીબ હતા, બંને મહેનતુ હતા. મહેનત કરીને એક રૂમમાં રહેતા હતા. ઘણીવાર બંને મિત્રો એકબીજાની સહાયતા કરતા હતા. આ બીજા મિત્રની આશા હતી કે આર્ટ કોલેજમાં ભણવું છે, સારા આર્ટિસ્ટ બનવું છે. તેમને ભણાવનાર નહોતા. ત્યારે પહેલા મિત્રએ કહ્યું, તમારા અભ્યાસનો કેટલો ખર્ચ થશે? ઘણો ખર્ચ થશે. તપાસ કરો કેટલો ખર્ચ થશે. તપાસ કરવાથી શું ફાયદો? મારી પાસે એટલા બધા પૈસા નથી, રહેવા દો. ના ભાઈ, તમને હું કહું છું ને, જાઓ તપાસ કરો કેટલો ખર્ચ થશે. તે ગયા, ફીસની ખબર કાઢી અને પાછા આવ્યા. કેવા લાગ્યા, આપણાથી નહીં થાય. કેમ, શું થયું? બહુ જ ખર્ચાળ છે અને મોંઘું છે. હું કહું છું તમે જઈને એડમિશનની તપાસ કરો. કેમ, શા માટે?
તારા માટે હું મહેનત કરીશ. હું પોતે મહેનત કરીને તને અભ્યાસ કરાવીશ. અરે અમારે ખાવા પીવાની મુશ્કેલી છે, કેવી રીતે તું ભણાવીશ? તારા માટે બમણી મહેનત કરીશ. તું જઈને અભ્યાસ કર. હું તારો મિત્ર છું, શું હું આટલું ના કરી શકું? મારો મિત્ર જો વિચારે છે મહેનત કરીને હું આગળ વધવા માંગુ છું, શું હું તારા માટે થોડી મહેનત ના કરી શકું? તો અભ્યાસ કર. હું તારા માટે વધારે મહેનત કરીશ. એ તો તેનો સ્વયંનો ભાઈ નહોતો, સંબંધી નહોતો, પરંતુ એક સારા મિત્ર તરીકે. બસ એટલું વિચાર હતો કે મારો મિત્ર સારી રીતે ભણીને આર્ટિસ્ટ બને. ભારે પરિશ્રમ કરીને, ભારે મહેનત કરીને, પરિશ્રમ કરીને તેના મિત્રને માટે જેટલા પૈસા જોઈતા હતા એ સર્વ પૈસા ખૂબ જ મહેનત કરીને કમાવા. વલવ ત્યારે એના બંને હાથો ઘાયલ થયા હતા. તેના બંને હાથ ફાટી ગયા હતા વાલો. તેના બંને હાથ ઈજાઓથી ભરાયેલા હતા. પરંતુ તે દરરોજ સાંજે ઘરે આવીને બંને હાથ જોડીને પ્રાર્થના કર્યા કરતા હતા, પ્રભુ, મારો મિત્ર એક સારો આર્ટિસ્ટ બનવા માંગે છે, તેને સારો આર્ટિસ્ટ બનાવો. આ રીતે તે બંને હાથ જોડીને પ્રાર્થના કર્યા કરતા હતા. ત્યાર પછી એ બીજો મિત્ર એક સારો આર્ટિસ્ટ બની ગયો. આખા વિશ્વમાં એક મહાન ચિત્રકારનું નામ કમાયો. વલવ નામ કમાયા પછી પોતાના મિત્રનું ઋણ ચૂકવવા માટે તેણે શું કર્યું તમે જાણો છો? જેણે પોતાનું જીવન જ દાવ પર લગાડીને ખૂબ મહેનત કરી, એ મિત્રના પ્રાર્થના કરતા તેના બંને હાથોનું તેણે પોતાના હાથોએ ચિત્ર બનાવ્યું, પેઇન્ટિંગ બનાવ્યું. પ્રાર્થનાના હાથ તમે જ્યાં જોશો ત્યાં હાથ તમને જોવા મળશે. આ હાથ કોના છે જાણો છો? જેમણે તેમને ભણાવ્યા એ મિત્રના હાથ છે. આખું સંસાર તે જાણે તે વિચારીને આ આર્ટિસ્ટે બનાવેલું પહેલું ચિત્ર, તેનું પહેલું ચિત્ર એ હાથ હતા. સામાન્ય રીતે ચિત્રકાર પહેલા પોતાની તસવીર બનાવે છે. એ તેને ગમે છે. પરંતુ એ ચિત્રકારે શું વિચાર્યું જાણો છો? હું લોકોને પ્રગટ ના થાવ, પણ જે મને આ સ્તર સુધી લાવ્યા છે એ મિત્રને દુનિયા જાણી શકે. એમ વિચાર કરીને પ્રાર્થના કરનાર હાથોને ચિત્રના રૂપમાં બનાવ્યું. તે આખા વિશ્વમાં તે હાથ આજના દિવસે જોઈ શકાય છે. વલવ સાચો મિત્ર કોણ છે જાણું છું? જેણે પોતાની શાંતિ ગુમાવી, કે જે નિરાશ લોકોની પાસે જઈને જેઓ આત્મિક રીતે દુઃખી છે તેમને શાંતિ આપીને તેમને કહે કે તમારે મારાથી મહાન બનવું છે. એવું કહેનાર એ જ સાચા મિત્ર છે. યોનાથાન તેવા જ હતા. વલવ તેની મિત્રતામાં સ્થિરતા હતી. ધન હોય ત્યારે મિત્રતા હોય, ધન ના હોય તો પણ મિત્રતા તેમની ચાલુ રાખે. સ્વાસ્થ્ય સારું હોય ત્યાં સુધી જ મિત્રતા હોય, સ્વાસ્થ્ય સારું ના હોય તો પણ તે મિત્રતા આગળ વધે. વલવ દાઉદને હીરોની જેમ સર્વદેશના લોકો મહાન છે કહ્યું. હવે તે દાઉદ એકલા જંગલમાં જ્યારે નિવાસ કરતા હતા, યોનાથાને પોતાના મિત્રની અવગણના ના કરી. વલા ભાઈઓ ને બહેનો, શું તમને આજે એવા મિત્રો જોવા મળે છે? આજે હાથમાં પોકેટમાં પૈસા હોય ત્યારે જ મિત્રતા કરે છે, અને જો ધન ના હોય તો છોડીને જનારા કેટલા લોકો નથી હોતા? પરંતુ યોનાથાન એવા નહોતા વાલાઓ. નંબર 1 સારા વ્યક્તિત્વવાળા હતા. નંબર 2 તે સ્થિર સ્વભાવના હતા, એના જીવનમાં સ્થિરતા હતી. નંબર 3 તે આત્મિક વ્યક્તિ હતો. આ વાત હું શા માટે કહું છું? આવો જોઈએ. 1 શમુએલ 23 અધ્યાય 16-17 કલમ. હવે સાઉલનો પુત્ર યોનાથાન ઉઠીને તેની પાસે હોરેશમાં ગયા અને પરમેશ્વરની વાત કરીને તેને હિંમત આપી. તેણે તેને કહ્યું કે બીસમાં, કેમ કે તું મારા પિતા સાઉલના હાથમાં નહીં આવી પડે. તું જ ઇઝરાયેલનો રાજા થશે અને હું તારી નીચે રહીશ. વલવ એક મિત્રતા અને સ્થિરતાથી રહેવું હોય તો તે મિત્રતાની વચ્ચે પરમેશ્વર હોવા જોઈએ. આજે મિત્રતાની વચ્ચે શું પરમેશ્વર છે? વાલા બહેનો, બોયફ્રેન્ડ કહો છો. વાલા ભાઈ, ગર્લફ્રેન્ડ કહો છો. તમારી મધ્યે પરમેશ્વર છે? તમારી મિત્રતા મધ્યે પરમેશ્વર છે? તમારી મિત્રતાની મધ્યે શું પરમેશ્વર છે? પરમેશ્વર હશે તો પવિત્રતા રહેશે. પરમેશ્વર હશે તો ન્યાયપણું હશે. ત્યાં પરમેશ્વર હશે તો પરમેશ્વરનો ભય અને ભક્તિ રહેશે.
પરંતુ ધ્યાનથી સાંભળો, સાચો મિત્ર કોણ છે જાણો છો? જે પરમેશ્વરની નિકટ પહોંચાડે છે, પરમેશ્વરથી દૂર કરી દેનાર નહીં ભલાઓ. એક ખરા મિત્ર કોણ છે શું જાણો છો? બગડી જતા, બરબાદ થતા, નાશ પામતા, વળી પોતાના શરીરને જે મલિન કરી દે છે એવા મિત્રને અથવા સહેલીને પરમેશ્વરની નજદીક જે લઈ આવે એ જ સાચો મિત્ર છે. એટલું જ પણ સાંજ પડતા ચલો આપણે બહાર જઈએ. સાંજ પડતા જ આવો આપણે બહાર ફરવા જઈએ. સાંજ પડતા જ આવો આપણે પીવા જઈએ. સાંજ પડતા જ આવો આપણે પાર્કમાં જઈએ. થોડો સમય મળે કે થોડો અવસર મળે એટલે આવો બહાર આપણે ફરવા જઈએ. વલો એમ કહીને તમને અને તમારા સમયને, તમારી જુવાનીને અને તમારા જીવનને જે બગાડે છે, વળી તમારા ભવિષ્યને, તમારા પરિવારને જે બરબાદીમાં દોરી જાય છે, ક્યારેય સાચો મિત્ર ના કહી શકાય. જે તમને પરમેશ્વરથી દૂર લઈ જાય છે, ખરાબ કાર્યોની અંદર દોરી જાય છે, ડૂબાડી દે અથવા ડૂબવા માટે પ્રોત્સાહિત કરે, તેઓ જીવનમાં આપણને ક્યારેય સારા મિત્ર અથવા સહેલી ના બની શકે. પણ યોનાથાન સારો મિત્ર હતો એટલે પરમેશ્વરના સેવક દાઉદને તેણે અદ્ભુત હિંમત પૂરી પાડી. વલો એક સારો મિત્ર તમને હંમેશા પ્રભુમાં પ્રોત્સાહિત કરશે. એક સારો મિત્ર હંમેશા તમને પરમેશ્વરની નજદીક લઈ જવા પ્રયાસ કરશે. એક સારી બહેનપણી તમને પરમેશ્વરની અને પરમેશ્વરની નિકટતામાં લઈ જવાનો પ્રયાસ કરશે, પણ તે દૂર લઈ જવા નહીં માંગે. આજના સમયમાં ફ્રેન્ડ્સ કહો છો, મિત્રતા કહો છો, શું તેમનામાં પરમેશ્વર છે? પ્રેમ કહો છો, શું એ પ્રેમમાં પરમેશ્વર છે? મિત્રતામાં શું પરમેશ્વર છે? યોનાથાનમાં એક સારું વ્યક્તિત્વ હતું. યોનાથાન એક સ્થિર વ્યક્તિ હતો. યોનાથાન એક આત્મિક વ્યક્તિ હતો. એટલા માટે યોનાથાન દાઉદનો એક સારો મિત્ર છે. તે આખી દુનિયામાં પ્રસિદ્ધ થયો. ભલો આજે તમે પણ એક સારા મિત્ર તરીકે જો રહેવું હોય તો એક સારું વ્યક્તિત્વ રાખો. તમારું વ્યક્તિત્વ સ્થિર રાખો. આત્મિકતામાં સ્થિર બની જાઓ. તમારા મિત્રને અદ્ભુત રીતે પરમેશ્વરની સમ્મુખ લાવનારા વ્યક્તિ બનો. એ તો સાચું છે કે તમારી ઉંમરને હિસાબે તમારા મિત્રો હોય છે. જ્યારે હું સ્કૂલમાં હતો, સ્કૂલના મિત્રો હતા. જ્યારે કોલેજમાં હતો, કોલેજના મિત્ર બન્યા. હવે જ્યારે હું સેવા કરું છું ત્યારે જેઓ સેવામાં રહે છે એ મારા મિત્ર છે. મન ખોલીને વાત કરી શકે એવા મિત્ર છે. તમારી સ્થિતિ કેવી છે? ના, મારે કોઈ મિત્ર નથી, તો પછી કશું ગરબડ છે. મારું કોઈ મિત્ર નથી એમ કહેવાથી તમારી બુદ્ધિ ખરેખર ઠીક નથી. જો તમારા જીવનની અંદર મન ખોલીને તમે વાત કરી શકો, હૃદય ઠાલવી શકો એવા મિત્ર જો ના હોય તો તમારું વ્યક્તિત્વ ઠીક નથી. દરેક વ્યક્તિની પાસે એક અથવા બે એવા મિત્રો હોવા જોઈએ કે જેમની સાથે મનથી વાત કરી શકીએ. કેમ જાણો છો? તમારો આનંદ વૃદ્ધિ થાય માટે કોઈની સાથે વહેંચવું પડશે. તમારો આનંદ બમણો થાય એટલા માટે કોઈની સાથે તો પ્રગટ કરવું પડે. કોની સાથે વહેંચી શકો છો? જે પૂરા મનથી તમને પ્રેમ કરે છે એમની સાથે. સારા મિત્ર સાથે વહેંચી શકો છો. એ જ પ્રમાણે તમારો બોજ, તમારી વેદના જો તમારે હલકી કરવી હોય તો કોઈના કોઈ હોવું જોઈએ કે જેની સાથે સંગતિ કરી શકો. તેને શું કહે છે જાણો છો? એક સારા મિત્ર હોવાથી તમારો આનંદ બમણો થઈ જાય છે. સારા મિત્રની સાથે પોતાનું દુઃખ વહેંચવાથી તે બોજ હળવો થઈ જાય છે. એટલા માટે આપણા વડીલો કહી ગયા છે, આપણા દુઃખોને બીજા સાથે વહેંચવાથી, આપણા કષ્ટોને બીજા સાથે વહેંચવાથી તે હલકા થઈ જાય છે. વાલા, હું પૂછું છું, શું તમારો કોઈ મિત્ર છે? કોઈ તમારા દુઃખને સાંભળનાર નથી? શું તમને કોઈ સમજનાર નથી? તો પછી સાંભળો. તમારી માનસિકતા ઠીક નથી એટલા માટે કોઈ તમારી સાથે મિત્ર નથી બનતું. તો એ કમી કઈ છે? તમારી એ કઈ ભૂલ છે? જો જાણી લો તો સારું થશે. પ્રભુ ઈસુનું એક સરસ નામ છે. તે શું છે તમે જાણો છો? તે તો પાપીઓનો મિત્ર એમ કહેવાયા. તે સમયે અને અત્યારે અને ક્યારેય મારા પ્રભુ ઈસુ પાપીઓને માટે ખૂબ જ સારા એવા મિત્ર છે.
વલાવ તમે પણ દુઃખીને માટે સારા મિત્ર બનો. એક પાપી વ્યક્તિને પરમેશ્વરની ઉપસ્થિતિમાં લાવીને તે વ્યક્તિને પરમેશ્વરના હિંમત આપીને તે વ્યક્તિના જીવનમાં પણ પરમેશ્વરની ઈચ્છા પૂરી થાય એમ વિચારો છો તો તમારે પરમેશ્વરને મધ્યસ્થ રાખવા જોઈએ. એવી કૃપા પરમેશ્વર આપ સર્વને આપે. આવો સાથે મળીને પ્રાર્થના કરીએ. મહાન પ્રેમી પરમેશ્વર પિતા, વચન દ્વારા તમે અમારી સાથે સ્પષ્ટ વાત કરી. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અમારી ચારે તરફ નોકરી કરવાના સ્થાન તરફ, અમારી કોલેજમાં, અમારા કામ કરવાની જગ્યાએ, અમારી નોકરીમાં, અમારી ચારે બાજુ ઘણા બધા લોકો છે જેમને શાંતિ પમાડનાર કોઈ નથી, પ્રોત્સાહન પમાડનાર કોઈ નથી અને હિંમત આપનાર પણ કોઈ નથી, પરંતુ એકલાપણામાં, ડિપ્રેશનમાં જે ઘણા બધા પરેશાન થતા હોય એવા લોકો છે. એવા લોકોને માટે એક સારા મિત્રના રૂપમાં સહારો આપનાર, ખબર કાઢનાર, આત્મિકતાને વહેંચનાર તરીકે આપણા પ્રિય લોકો તેઓ પોતાને સમર્પિત કરી શકે સહાયતા કરજો. દાઉદ જેવા મહાન વ્યક્તિને એક સારા મિત્રની જરૂર પડી હતી. દાઉદને તેની કમજોરીમાં સહારો આપવા, હિંમત આપવા, પરમેશ્વરની ઈચ્છા પૂર્તિ કરવા માટે એક સારા મિત્રની જરૂર પડી હતી. પિતા, અમને પણ મિત્ર જોઈએ છે. અમે પણ બીજાને માટે સારા મિત્ર બની જઈએ. પાપની સાથે, સ્વાર્થની સાથે, કપટ અને છેતરપિંડીથી ભરાયેલા એવા તો ઘણા બધા મિત્રોને અમે જોયા છે. પરંતુ આ પાપમય દુનિયામાં એક સારા મિત્રની જેમ અમે રહી શકીએ. સહાયતા કરજો. એક સારું એવું મન અમને આપજો, સારું વ્યક્તિત્વ, સ્થિરતાનું જીવન અને આત્મિક સ્થિરતા અમને પૂરી પાડજો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છે પિતા. આમીન. आप सबको शलोम. मेरा नाम बोगेश है. मेरी पत्नी का नाम दमयंती है. मैं एक कंपनी में सिक्योरिटी गार्ड की नौकरी करता था. मैं नौकरी के बाद दोस्तों के साथ मिलकर देर रात तक शराब पीता था. 2-3 बज जाते थे तब मैं घर जाता था. मुझे शराब पीने की आदत थी. इसके अलावा स्त्रियों के पास जाता था, व्यभिचार करता था. घर देर आने से अगर पत्नी पूछी तो ड्यूटी में लेट हो गया कहता था. मैं बहुत शराब पीता था, इसलिए मैं बीमार पड़ गया. शरीर पर सारे धब्बे आ गए. स्किन स्पेशलिस्ट के पास गया, वो ट्रीटमेंट किए. महीने में 3,000 रुपये के दवाइयाँ लिखते थे. उसके बाद मुझे बैक पेन शुरू हुआ और बैक पेन बहुत बुरी तरह से हो रही थी. बहुत से डॉक्टरों के पास गया, ट्रीटमेंट करवाया, दवाइयाँ लिया, लेकिन ठीक नहीं हुआ और कुछ दिनों के बाद किडनी प्रॉब्लम हो गया. ड्यूटी को जा नहीं पा रहा था, घर पर ही था. अपना खुद का काम करने के लिए भी मुश्किल होता था. मैं अपनी पत्नी की सहायता से अपना काम करता था. वॉशरूम भी जा नहीं पाता था, तब मेरी पत्नी मुझे वॉशरूम ले जाती थी. ऐसे वाले समय में मेरी पत्नी मुझे यीशु मसीह के बारे में बताती थी. हमारे घर के पास रहने वाली हर हफ्ते कलवरी टेम्पल को जाते हैं. वो हमें कलवरी टेम्पल के बारे में बताए. हम प्रार्थना की सहायता के लिए कलवरी टेम्पल प्रेयर टावर को कॉल किए. कलवरी टेम्पल के भाई मेरे लिए प्रार्थना किए. एक दिन मुझे बहुत पीठ का दर्द हो रहा था. तब मेरी पत्नी मुझे हॉस्पिटल में एडमिट की. डॉक्टर्स रिपोर्ट्स देख के कहे मुझे किडनी प्रॉब्लम है, कैंसर है कहे. ट्रीटमेंट के लिए 10 लाख रुपए लगेंगे कहे. हमारे पास उतने पैसे नहीं थे. हम हॉस्पिटल में यीशु मसीह को प्रार्थना करते थे. प्रभु हमारी प्रार्थना सुने. बिना ऑपरेशन के मुझे ठीक किए.
और हॉस्पिटल का खर्चा सारा गवर्नमेंट के द्वारा मुफ्त में हो गया। जब मैं हॉस्पिटल में था, सुबह और शाम मैं हर दिन कलवरी टेम्पल प्रेयर टावर को कॉल करता था। मैं हॉस्पिटल से डिस्चार्ज होने के बाद कलवरी टेम्पल गया। रात भर पीते हैं, बुरी संगति में जाते हैं, सुनहरे आपके भविष्य को, अच्छे स्वास्थ्य को नाश कर लिए हो। नहीं है कहेंगे आज यहां रहने वालों में? सारी कमाई ले जाकर शराब के लिए बर्बाद करना। बाइबल को आप सावधानी से पढ़िए। अशुद्ध आत्मा के द्वारा पीड़ित व्यक्ति, वो अपने आप को घायल कर रहा था, उसे कोई घायल नहीं कर रहा है, वो अपने आप को ही घायल कर रहा है। आपको कोई नाश नहीं कर रहा है, तुम अपने आप को नाश कर रहे हो। आपके स्वास्थ्य को कोई बर्बाद नहीं कर रहा, आप स्वयं बर्बाद कर रहे हो। तुच्छ और नीच आदतों के कारण आपके स्वस्थ शरीर को नाश कर रहे हो। वचन सुनने के बाद मैं किस तरह से जी रहा था मुझे पता चला। मैं इतने दिन सच्चे परमेश्वर से दूर था, इसलिए मैं मुश्किलों में पड़ गया। अब से आपके बच्चों जैसे मैं जीवन बिताऊंगा, ऐसे यीशु को प्रार्थना किया। तब से मैं और मेरी पत्नी नियमित रूप से कलवरी टेम्पल जा रहे हैं। मैं अपनी बुरी आदतों को छोड़ दिया और आत्मिक रूप से आगे बढ़ रहा हूँ। मेरे जीवन को सुधारे प्रभु का वचन मैं सबको सुनाना चाहता था। मैं सिक्योरिटी गार्ड का काम करते हुए हर महीने मैं अपना तनख्वाह में से 2000 रुपये इकट्ठा करता हूँ और 3 बार सुसमाचार सुनाया। जब मैं प्रभु का सुसमाचार सुनाया, प्रभु मुझे आशीष दिए। हमारे आर्थिक समस्या दूर हो गए। अब हम सुख शांति से जीवन बिता रहे हैं। प्रभु मुझे आशीष दिए। अब मैं अपना काम खुद कर रहा हूँ। अब मैं नौकरी के बाद सीधे घर जा रहा हूँ। हम यीशु की कृपा से बिना कोई कमी के जीवन बिता रहे हैं। प्रभु के वचन से आत्मिक जीवन को आगे बढ़ा रहे हैं सतीश जी को धन्यवाद। हमें आशीष दिए। यीशु को महिमा मिले। પ્રભુમાંથી પ્રિય ભાઈઓ તથા બહેનો, આપ સર્વને સાલોમ. તમને સારું છે? કલવરી અવાજ 2003માં પ્રારંભ થયો અને આજે 2023માં 20 વર્ષ થઈ ગયા છે. વાલાઓ, તમે આ ટીવી પ્રોગ્રામથી પ્રેમ કર્યો, પ્રોત્સાહન આપ્યો, પ્રાર્થના કરી. વળી એટલું જ નહીં, તમારી ભેટ દ્વારા તમે સર્વે મદદ કરી. એટલા માટે હું આપ સર્વનો સંપૂર્ણ મનથી આભાર માનું છું. આજે આ કાર્યક્રમ દ્વારા હજારો અને લાખો લોકો સુધી જીવિત પરમેશ્વરના અદ્ભુત સુવાર્તાને પહોંચાડવા માટે તમારા દ્વારા થયેલી સહાયતાને માટે હૃદયથી આભાર માનું છું. એ સમયે અમારો આ કલવરી અવાજનો કાર્યક્રમ કેવળ હિન્દીમાં જ નહીં, ભારત દેશમાં બોલાતી ભાષાઓ, દરેક મુખ્ય ભાષાઓમાં પ્રભુ ઈસુની સુવાર્તાને અમે પહોંચાડી શકીએ મહેનત કરીએ છીએ. એ જ પ્રમાણે દરેક મહિને લગભગ 650 ટીવી કાર્યક્રમોને પ્રસારિત કરીએ છીએ. બોજથી ભરાયેલી આ સેવકાએ આગળ વધે તે માટે ચોક્કસ સ્વરૂપે તમારી સહાયતા, પ્રાર્થના અને સહયોગ જરૂરી છે. એક કાર્યક્રમના પ્રસારણ માટે જુદી જુદી ચેનલ અનુસાર 20,000, 30,000, 40,000, 50,000 સુધી એક એક કાર્યક્રમ માટે ખર્ચ કરવો પડે છે. જો પ્રભુ તમને પ્રોત્સાહિત કરીને આ ટીવી કાર્યક્રમની મદદ કરવા માટે તમારા મનમાં બોજ આપે તો નિશ્ચય પ્રાર્થના કરીને આ સેવકાઈમાં મદદ કરજો. હું ચાહું છું વાલાઓ, હૈદરાબાદમાં દરેક શનિવારે થનાર સ્પોન્સર મીટિંગમાં તમે પણ સામેલ થઈને તમારા પરિવાર તરફથી એક ટીવી કાર્યક્રમની સહાયતા કરવા દ્વારા સુવાર્તાને લાખો લોકો સુધી પહોંચાડો. હું વિનંતી કરું છું વાલાઓ, આ સપ્તાહમાં પરિવારમાં શું કોઈનો જન્મદિવસ છે અથવા પરમેશ્વરે તમારા જીવનમાં કોઈ શુભ કાર્ય કર્યું છે, તમારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે? જો આપેલ છે તો તમે ધન્યવાદી થઈને કલવરી અવાજની સહાયતા કરશો. અથવા પરમેશ્વરે સંતાનનો આશીષ આપ્યો, તેમનું નામકરણ કરવાનું હોય,
અક્ષર અભ્યાસ કરવાનો હોય, મોં મીઠું કરાવવાનું હોય, આ શુભ કાર્યોમાં મારા હાથો દ્વારા જો તમારા બાળકોના જીવનમાં કરાવવાની આશા રાખો છો, શનિવારે કલવરી આવા ટીવી કાર્યક્રમની સહાયતા કરીને તમારા જીવનના શુભ કાર્યોને મારી સાથે સેલિબ્રેટ કરવા માટે આપ સર્વને હું પ્રેમથી આહ્વાન આપું છું. એટલે કે મારા પરિશ્રમમાં તમે પણ સહભાગી થઈ જાઓ અને સુવાર્તાને વહેંચો અને તમારી ખુશીમાં હું સહભાગી થાઉં. તમારી ખુશીને સંપૂર્ણતા મળે, મનથી પ્રાર્થના કરતા આ અદ્ભુત પરમેશ્વરની સુવાર્તાને સંસાર સુધી પહોંચાડવાની સેવામાં તમારી પ્રાર્થના અને પ્રોત્સાહનની અપેક્ષા રાખતા પ્રભુમાં આપના પ્રિય સતીશ કુમાર. ચાલો, કલ્વરી પ્રેયર ટાવરમાં તમારું સ્વાગત છે. જો તમારામાં 2 જણ પૃથ્વી પર કોઈ એક વાતને માટે તમે માંગશો તો તે મારા પિતા જે આકાશમાં છે તેમના તરફથી થશે. એવું પ્રભુ ઈસુએ આપણને શીખવાડ્યું છે. તમારી સાથે મળીને તમારી જરૂરિયાતો માટે પ્રાર્થના કરવા માટે પ્રભુના સેવક ડોક્ટર પી સતીશ કુમાર દ્વારા શરૂ કરવામાં આવેલી અદ્ભુત સેવકાઈ કલ્વરી પ્રેયર ટાવર. તમે જે રાજ્યના હોય અને જે ભાષા બોલતા હોય, તમારી સાથે મળીને તમારી ભાષામાં તમારી જરૂરિયાત માટે 24 કલાક પ્રાર્થના કરવા માટે પ્રાર્થના યોદ્ધા તૈયાર છે. દરરોજ 5000 થી વધારે પ્રાર્થના વિનંતીઓ અમારી પાસે પ્રાર્થના માટે આવી છે. પ્રભુના સેવક પ્રાર્થના કરે છે, પ્રાર્થના યોદ્ધા પ્રાર્થના કરે છે, આખી મંડળી સાથે પ્રાર્થના કરે છે અને પ્રભુ અદ્ભુત કાર્ય કરે છે. જો તમારે કોઈ પ્રાર્થનાની વિનંતી છે તો સ્ક્રીન પર દેખાતા નંબર પર કોલ કરશો. અમારા પ્રાર્થના યોદ્ધા સાથે મળીને પ્રાર્થના કરજો અને ઉત્તર પામો. પ્રાર્થનાની આવશ્યકતા માટે અમને સંપર્ક કરી શકો છો. સર્વને ઉદ્ધારની તક મળે માટે 17 ભાષામાં પ્રભુના સેવક વચન સંભળાવે છે અને પ્રાર્થના કરે છે. જેમ વચન કહે છે, દરરોજ તેમના ઉદ્ધારની સુવાર્તા સંભળાવતા રહો. વચન અનુસાર કરવામાં આવતી આ અદ્ભુત સેવકાઈને તમે પણ સહભાગી થઈ શકો છો. ઘણાને માટે આશીર્વાદનું કારણ બનો અને પ્રભુનો આશીર્વાદ પામો. પ્રાર્થનાની આવશ્યકતા માટે સંપર્કના નંબર પર કોલ કરશો. અમારું એડ્રેસ કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.